ફ્યુચર ઓફ ઇન્ડિયા. રાજકોટનું ભવિષ્ય નહીં, આપના પરિવારનું ભવિષ્ય નહીં, ગુજરાતનું ભવિષ્ય નહીં. યુ આર ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા. તમે ભારતનું ભવિષ્ય છો. એવા તમામ છાત્રોને પણ આપણે વધાવીએ છીએ. જેમ જેમ નાના હતા ચડ્ડી પહેરતા હતા, ધીમે ધીમે પેન્ટમાં આવ્યા, પેન્સિલમાંથી પેનમાં આવ્યા, સાયકલમાંથી બાઇકમાં આવ્યા, ભેગા રૂમમાંથી પર્સનલ રૂમમાં આવ્યા, કોકના મોબાઈલમાંથી પર્સનલ મોબાઈલમાં લીગલી આવી ગયા. આ બધા મોબાઈલ આપણા થઈ ગયા, પર્સનલ પાછા પાસવર્ડ થઈ ગયા. હા, ધીમે ધીમે આપણી મોટપ વધી ગઈ. પહેલા દાઢી નહોતી, ધીમે ધીમે ઉગવા માંડી, ન ઉગે ઘસવા માંડ્યા, મોટા થયા. ઉંમર વધતી જાય છે, આપણી ઉંમર વધતી જાય છે એટલે મનની અંદર એમ થાય છે કે ના, પેલા કોકને બોર્ડમાં જોતા હતા, બહુ બોર્ડ વાળાને જોઈએ, એમાં આપણે બોર્ડમાં આવી ગયા. આ 10મામાં છે, આ 12મામાં છે, લો હવે તમે આવી ગયા. 10મામાં આવી ગયા, 12મામાં આવી ગયા. અને જ્યારથી આપણે 10મામાં આવ્યા, 12મામાં આવ્યા, ત્યારથી ઘરમાં તો જાણે કરફ્યુ જેવું વાતાવરણ થઈ ગયું હોય ને. કોકનું સૂતક હોય ને, સેજ કંઈક વાતો કરે ને, બોર્ડ છે. અલા કોકને ત્યાં મળવા જવું છે, બોર્ડ છે. અલા પણ મારા મિત્રને ત્યાં લગ્નનો પ્રસંગ છે, 12મું છે. આપણા ઘરે દાદા કે દાદી ગુજરી જાય એનું 12મું લગભગ 10-12 દાડા જ ચાલે, પણ આપણું 1.5-2 વર્ષથી પત્તું નથી હારું. આપણું 12મું ને 10મું એટલું લાંબુ ચાલે છે. આ વખતે લગભગ પાર પડી જશે ને. 10મું 12મું આપણે રિપીટ નથી કરવાનું, પણ આ માહોલમાં આપણે આવી ગયા છે. પહેલા પરીક્ષાની તૈયારી, અલગ અલગ તૈયારી બધા કરે છે. કોઈ પેન પેન્સિલની તૈયારી કરતા હશે, કેટલાક અત્યારથી પેનો ભેગી કરે, ઘડીએ ઘડીએ ચેક કરે, પેન્સિલો ભેગી કરે. પેલી આકૃતિ આવતી હોય તો પરિકરોને અલગ અલગ જે એના ફિઝિકલના જ્યોમેટ્રીના કંપાસ બોક્સ આવે એ ભેગા કરે. કેટલાક લોકો કઈ જગ્યાએ મારો નંબર આવશે એની ચિંતા હોય. એક છોકરાને મેં પૂછ્યું, તારો નંબર કઈ બેન્ચ પર આવે? મને કે મારો ક્યાં આવે એ મને ચિંતા નથી, મારી આગળ પાછળ કોણ આવે છે ને એની ચિંતા છે. મેં તું કેમ આવું? ભગવાન સારાનો સંગ આપે તો જિંદગી જીતી જવાય. ભગવાન સારાનો સંગ આપે. જેમ આપણે સાયકલ ચલાવતા હોઈએ ને કોઈક બાઇક વાળો મળી જાય અને એનો ખભો પકડાઈ જાય તો પેડલ મારવાના બંધ થઈ જાય. એમ કેટલાક 10મા 12મા વાળા બાઇક વાળાને જ હોતા હોય છે કે કોકનો ખભો પકડાઈ જાય તો આપણે પેડલ મારવાના બંધ થઈ જાય, આપણે મહેનત કરવાની બંધ થઈ જાય. એ ભાવના સાથે રાહ જોતા હોય છે. આજનો વિષય શું છે? પરીક્ષાને પડકાર. તમને જે લખવામાં આવ્યું હતું મેસેજમાં, પરીક્ષાને પડકાર. પરીક્ષાનો પ્રતિકાર કરે, પરીક્ષાનો અસ્વીકાર કરે એ તો બીજા લોકો હોય, પણ પરીક્ષાને પડકાર ફેંકે ને એ રાજકોટના છાત્રો હોય. પરીક્ષાને પડકાર ફેંકે વાળા છે. કોઈ પણ પરિસ્થિતિમાં રસ્તો કાઢવો, બકા થોડી તકલીફ તો રહેવાની. टेंशन देने का, हाँ टेंशन देने का, संचालकों को देने का, शिक्षकों को देने का, माँ बाप को देने का. આપણું પેપર ચેક કરનારાને ભલે બેભાન થઈ જતો, આપણે શું કરવા ટેન્શન લેવું? તો આ વર્ષે પણ આપની પરીક્ષા નજીક આવી રહી છે અને પરીક્ષાના દિવસો થોડાક ગણાઈ રહ્યા છે. ત્યાં તમને બધાને ભેગા કર્યા છે. અત્યારે જ્યારે પરીક્ષાના દિવસો નજીક આવી રહ્યા છે, કલાકો ગણાઈ રહ્યા છે, અને એ સમયે કેટલાક સંચાલકના મનમાં થાય, કેટલાક શિક્ષકના મનમાં થાય, કેટલાક વાલીના મનમાં થાય, કેટલાક છાત્રના મનમાં એમ થાય કે પરીક્ષા પહેલા મંદિરમાં ભેગા કરવાના, પરીક્ષા પહેલા ધૂન કરવાની, પરીક્ષા પહેલા જય શ્રી રામ બોલવાનું, પરીક્ષા પહેલા ભગવાનના અભિષેક કરવાના. અરે પરીક્ષા પહેલા તો તૈયારી કરવાની હોય. આ શું સમય બગાડવાનો? જેમ મોબાઈલને ચાર્જ કરવાથી મોબાઈલનો સમય નથી બગડતો, વોકિંગ કરવાથી કે જીમમાં જવાથી શરીર વધારે સારું થાય છે, સુવાથી જમવાથી શરીર વધારે સ્વસ્થ બને છે, એમ પરીક્ષા પહેલા પણ મંદિરે થોડા કલાક કાઢવાથી તમે ચાર્જ થાઓ છો. આ ચાર્જિંગ સ્ટેશન છે. આ પ્રવચન તમારી પરીક્ષામાં નહીં પૂછાય, પણ આ પ્રવચન પરીક્ષામાં જે પૂછાશે ને એને સારામાં સારી રીતે લખવાની પ્રેરણા આપશે. એટલે આજના પ્રવચનનો વિષય છે 10 એટીટ્યુડ ફોર ટોપ અલ્ટિટ્યુડ. 10 એટીટ્યુડ એટલે અભિગમ. એનો પહેલો એટીટ્યુડ છે
આદર્શ સંકલ્પથી પડકાર. પરીક્ષાને પડકાર આપવો છે ને શું કરવાનું? નહીં જવાનું એટલે પડકાર. એમ પડકાર આપવાનો છે, બહિષ્કાર કરો, હમારી માંગે પૂરી કરો, ગાઈડો દે દો, અપેક્ષિત દે દો, એમ પડકાર નહીં. સંકલ્પથી, આદર્શ સંકલ્પથી પડકાર. ઇફ ધેર ઇઝ એ વિલ ધેર ઇઝ એ વે. જો તમારો સંકલ્પ હોય ને તો રસ્તા તો એની જાતે બધા જ સાનુકૂળ થઈ જાય છે. તમારા મનમાં ધ્યેય નક્કી કરો, ધ્યેય નક્કી નહીં કરો ને ત્યાં સુધી કોઈ સ્કૂલ, કોઈ શિક્ષક, કોઈ મટીરિયલ, કોઈ ગાઈડ, કોઈ અપેક્ષિત, કોઈ મા બાપ, કોઈ વાલી મિત્ર, દુનિયાની કોઈ તાકાત નથી જે તમને સફળ કરી શકે. જો તમારી પરમિશન ના હોય તો, તમારી ધ્યેય નિષ્ઠા ના હોય, તમારો સંકલ્પ ના હોય ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને સફળ ન કરી શકે. ઊંચું ધ્યેય રાખવાનું. રાજકોટના એક છોકરાને મેં પૂછ્યું શું બનવું છે? મને કે કંડક્ટર. કંડક્ટર શું કરવા? કે ટિકિટ ના લેવી પડે. એક છોકરાને મેં પૂછ્યું તારે શું થવું છે? મને કે પતિ. અલા મેં તું પતિ જઈશ હવે, અત્યારથી શું પતિની વાતો કરે છે? મને કે પછી મળતું નથી. તું અત્યારથી મળી જશે? મને કે ના ના, સપના તો રાખવા જ જોઈએ ને મોટા. ઓલા પતિ થવાના સંકલ્પો રાખે, પતિ થવું છે ને આમ થવું છે ને એ સંકલ્પોની ઉચ્ચ ધ્યેય. આંધળો એરિક, આંધળો માણસ એવરેસ્ટ ચડ્યો. આંધળો માણસ. અત્યારે મારે થોડાક સમયથી આંખો બંધ છે ને તકલીફ છે એટલે ખબર પડે છે કે એક પગથિયા ચડવા હોય તો કોઈકની મદદની જરૂર પડે છે. આંધળો માણસ ગિરનાર ના ચડી શકે. અને આંધળો માણસ જર્મનીનો એરિક એવરેસ્ટ ચડ્યો. કેટલા પવનો આવે, સ્નોફોલ થાય, ગેંગ્રીન થઈ જાય, પણ એનો શું ધ્યેય હશે, શું સંકલ્પ હશે કે આ કામ કરી શકે? અને બીજા એક સંતની મારે આજે વાત કરવી છે જેને વંદન કરવાનું મને પણ મન થાય છે. એ છે રામભદ્રાચાર્ય. નામ કોઈએ સાંભળ્યું હોય તો. રામભદ્રાચાર્ય. રામ જન્મભૂમિ વખતે એમના દર્શન સમયે સમયે તમને થયા હતા. રામભદ્રાચાર્ય ધ્યાનથી સાંભળજો, એમનો પ્રસંગ ધ્યાનથી સાંભળજો. આ રામભદ્રાચાર્ય સંત છે, 2 મહિનાના હતા ત્યારથી દ્રષ્ટિ ગુમાવી દીધી છે. ધ્યાનથી સાંભળજો. આંખો છે પણ એમને દ્રષ્ટિ જતું રહી છે. 3 વર્ષના હતા ને હિન્દીમાં કવિતા લખી. 5 વર્ષે 700 શ્લોકોની ભગવદ્ ગીતા મોઢે કરી દીધી. 5 વર્ષે. અને ઘણાને 17 વર્ષે પૂછે ડુ યુ નો અબાઉટ ગીતા? યા વેરી વેલ, શી ઇઝ માય નેબર. અલા એ ગીતાની વાત નથી, હવે ભગવદ્ ગીતાની વાત છે. 5 વર્ષે ભગવદ્ ગીતા આખી મોઢે કરી દીધી એ રામભદ્રાચાર્ય. અને 7 વર્ષે પાછું બ્રેલી લિપિ વાપરે નહીં, કોક બોલે, સાંભળે અને એમાંથી કંઠસ્થ કરવાનું. 7 વર્ષે દાદાની મદદથી આખું રામચરિત માનસ કંઠસ્થ કરી દીધું. 5100 ચોપાઈઓ મોઢે છે. ભાગવતના 18,000 શ્લોકો મોઢે છે. હજી સાંભળો એમનો પરિચય. 22 ભાષા બોલી શકે છે. 22 ભાષા બોલી શકે ને સમજી શકે. 80 ગ્રંથો લખ્યા છે. 4 મહાકાવ્ય લખ્યા છે. પ્રસ્થાનત્રયી પર ભાષ્ય રચ્યું છે. અનેક સુવર્ણચંદ્રક, અનેક એવોર્ડ. અને વચ્ચે વચ્ચે કેવો નિયમ લીધો તો રામચરિત માનસમાં એક સરસ લખ્યું છે, જે તપ કરે ને અનુષ્ઠાન કરે. નરેન્દ્રભાઈ મોદીએ અનુષ્ઠાન કર્યું હતું પ્રતિષ્ઠા પહેલા, એને ફળ સારું મળે તો એમણે 6 મહિના સુધી ખાલી ફળ અને દૂધ પર રહેવાનું. આવું 6 મહિના ચિત્રકૂટમાં રહીને કર્યું. આવું 9 વખત કર્યું છે આ રામભદ્રાચાર્ય. 6 મહિના સુધી ખાલી ફળ અને દૂધ પર રહેવાનું એવું રામભદ્રાચાર્ય કર્યું છે. યુનોમાં પ્રવચન કરી આવ્યા. અંધ લોકો માટે એક આખી યુનિવર્સિટી એમને ખોલી છે, અંધ અને અપંગ માટે. અને તમને જાણીને આનંદ થશે કે રામ મંદિર નહોતું થતું કારણ કે સરકાર પુરાવા માંગતી હતી કે અહીંયા જ મંદિર હતું, એના ડોક્યુમેન્ટ્સ ક્યાં, એવિડન્સ ક્યાં? અને એમાં અનેક લોકોએ પુરાવા આપવામાં મદદ કરી છે. એમાં વધારે મદદ કરનાર કોઈ સાધુ હોય તો એ રામભદ્રાચાર્ય છે. એણે પુરાવા આપ્યા છે. એણે વાલ્મીકી રામાયણમાંથી અને રામચરિત માનસમાંથી રામનું ઘર અહીંયા હતું એના ડોક્યુમેન્ટ સાથે, શ્લોકો સાથે, સાખીઓ સાથે પુરાવા આપ્યા છે. સજ્જડ પુરાવા આપ્યા છે. હવે સાંભળજો મારું વાક્ય. આંધળો હોય તો વાડકો લઈને મંદિર આગળ બેસે અને એમ બોલે કે કુછ દે દે, કુછ દે દે. આંધળો માણસ વાડકો લઈને બેસે એ પરીક્ષાને પડકાર ના આપી શકે, પણ આંધળો માણસ મંદિરના પુરાવા આપી શકે ને એ રામભદ્રાચાર્ય બની શકે છે. આદર્શ સંકલ્પ સાથે કામ કરવાનું છે. મનની અંદર ધ્યેય નિષ્ઠા થાય કે કરવું જ છે કોઈ પણ ભોગે. કર્ણાટકના માંડ્યા જિલ્લાના નેતકલ ગામનો એક છોકરો, બહુ સરસ પ્રસંગ છે, ઇન્ટરેસ્ટિંગ છે પ્રસંગ. પ્રતાપ એનું નામ, છોકરાનું નામ પ્રતાપ.
પરિવાર આખાની આવક 2000, ઇલેક્ટ્રોનિક્સમાં રસ એને, એનો ફોટો પણ તમને બતાવવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સમાં રસ, પરિવારની આવક કેટલી? આખા પરિવારની આવક 2000, પરિવારમાં બીજી કોઈ ઇન્કમ નહીં, ઇલેક્ટ્રોનિક્સમાં રસ, પૈસા નહીં, 12 સાયન્સ માંડ કર્યું, જવું તું એન્જિનિયરિંગમાં પણ ફીઝના પૈસા નહીં, એટલે BSc સાયન્સ શરૂ કર્યું, ત્યાં બીજા સત્રની ફીના પૈસા નહીં, એટલે પાછું એ છોડી દેવું પડ્યું, કોલેજ છોડવી પડી. જાહેર શૌચાલયમાં કપડાં ધોવે, કારણ કે હોસ્ટેલમાં રહેતો તો ત્યાંથી કાઢી મૂક્યો. જાહેર શૌચાલયમાં કપડાં ધોવે, ફૂટપાથ પર રહે, પણ એ છોકરાએ યુટ્યુબ પર વિડીયો જોઈને ડ્રોન બનાવવાનું શીખ્યો કે ડ્રોન કઈ રીતે બને. આપણને ડ્રોન ઉડતું ગમે, ડ્રોન આપણા ફોટા લેતા આમ કરે, બધા આમ કરે, પણ એને ડ્રોન બનાવવાનું યુટ્યુબ પર શીખ્યો. 80 વખત નિષ્ફળ ગયો, 80 વખત નિષ્ફળ ગયો, કારણ કે તરત ડ્રોન થોડું બને, સારામાં સારું ડ્રોન બનાવવું એટલે, પણ એ પ્રયત્ન કરતો જ ગયો. અને પછી દિલ્હીની અંદર IIT દિલ્હી દ્વારા ડ્રોન ફેસ્ટિવલ હતો, એમાં ગયો, બીજો નંબર આવ્યો. આખા ભારતના તમામ ડ્રોનના મેન્યુફેક્ચરમાં બીજો નંબર આવ્યો. બધાએ કીધું જાપાન જા, તો જાપાન ગયો. 60,000 રૂપિયાનો ખર્ચો થાય પણ પૈસા નહીં, જાપાન જવાના 60,000 નહીં. એની મમ્મીએ મંગલસૂત્ર વેચ્યું, મંગલસૂત્ર વેચીને જાપાન ગયો. જાપાનમાં જ્યાં ઉતર્યો ત્યાંથી ત્યાં જે ફેસ્ટિવલ કોમ્પિટિશન પ્લેસ હતું ત્યાં જવાના પૈસા એની પાસે નહીં, તો ટેક્સીમાં જાય, ટેક્સીના પૈસાની એટલે ટ્રેનમાં જાય, પાછો ચાલતો જાય. 127 દેશના સ્પર્ધકો ભેગા થયા હતા, એમાં ભારતના પ્રતાપનો પહેલો નંબર આવ્યો ડ્રોનમાં. 127 દેશના સ્પર્ધકો ભેગા થયા હતા, એનો પહેલો નંબર આવ્યો. અને ફ્રાન્સની એક સંસ્થા જોઈ ગઈ કે આ તો પ્રતાપ તો ખરેખરો પ્રતાપી છે, એટલે એને કીધું તને 2 કરોડ રૂપિયાનો પગાર, આલિશાન બંગલો, ફર્સ્ટ ક્લાસ ગાડી, તું ફ્રાન્સમાં આવી જા અને ફ્રાન્સ માટે કામ કર. એટલે ડ્રોન જીત્યો ને, પહેલો નંબર આવ્યો, એટલે એને પોતાના શરીર પર ભગવો ઝંડો લહેરાયો હતો અને પછી બોલ્યો કે હું ભારતના તિરંગા માટે આવ્યો છું ને તિરંગા માટે જ જીવીશ, ત્યાં સુધી કામ કરીશ. આદર્શ સંકલ્પ સાથે પડકાર ફેંકવાનો છે આપણે પરીક્ષાને. થઈ શકે યોગીજી મહારાજે સંકલ્પ કર્યો તો 1968માં કે દિલ્હીમાં અક્ષરધામ કરવું છે, યમુનાજીના તટ પર અક્ષરધામ કરવું છે. 68 થી મહેનત કરતા હતા. આ યોગીજી મહારાજનો ફોટો છે, પ્રમુખ સ્વામીના ગુરુ, અને અક્ષરધામ યમુનાજીના કાંઠે કરવું છે એવું બોલતા હતા. 68માં પ્રયત્નની શરૂઆત કરી. 70માં નહીં, 75માં નહીં, 80માં નહીં, 85માં નહીં, 90માં નહીં, 95માં નહીં, જમીન જ ના મળે. બધાએ પ્રમુખ સ્વામી મહારાજને કીધું સ્વામી અહીંયા નહીં મળે, બીજે ક્યાંક કરી નાખીએ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે યોગી બાપા બોલ્યા છે એટલે સંકલ્પ બળ્યો છે એટલે ત્યાં જ કરવું છે. યમુનાજીના તટ ઉપર 100 એકરમાં ભારતનું મોટામાં મોટું અક્ષરધામ ત્યાં બનાવ્યું છે. સંકલ્પની અંદર તાકાત. એકવાર તમે ઊંચું ધ્યેય તો બાંધો, એને પકડી રાખવાનું છે. સ્પર્શ શાહ સુરતનો છોકરો છે, અમેરિકા અત્યારે રહે છે, નાનકડો દીકરો છે. આ સ્પર્શ શાહની વાત સાંભળશો ને તો શરદી ઉધરસની ફરિયાદ મટી જશે. કેટલાક કે શરદી બહુ થઈ છે, હવે ભણાશે નહીં, પેટમાં દુખે છે, અને પેટનો દુખાવો એવો છે ને કે કોઈ મશીનમાં પકડાતો જ નથી. માથાનો દુખાવો પકડાય નહીં, પેટના દુખાવા પકડાય નહીં. આ સ્પર્શ જન્મ્યો ત્યારથી 40 ફ્રેક્ચર છે. એનું શરીર આખું ફ્રેઝાઇલ છે, બ્રેકેટાઇલ છે, સેજ અડેન તૂટી જાય. એને હાથ મિલાવવા જાઓ તો હાથમાં ફ્રેક્ચર થઈ જાય, એને ભેટવા જાઓ તો પહાડામાં ફ્રેક્ચર થઈ જાય, એને સ્કૂલ બેગ ઉંચકવા જાય તો કાંડામાં ફ્રેક્ચર થઈ જાય. એને વ્હીલચેરમાં જ બેસાડીને નવડાવવા ધોવડાવવાનું બધું વ્હીલચેરમાં જ, ઊંચો જ ના કરાય. 15 વર્ષનો આ છોકરો છે. 15 વર્ષમાં એના શરીરમાં 100 ફ્રેક્ચર થયા છે. 100 ફ્રેક્ચર. બહુ જ સારો ગાયક છે, બહુ જ સારો મોટિવેશનલ સ્પીકર છે. અરે ગૂગલમાં પ્રવચન કરી આવ્યો, મોટી મોટી યુનિવર્સિટીમાં પ્રવચન કરી આવ્યો. 15 વર્ષનો આપણો સુરતનો ભારતીય છોકરો. 100 જેટલા તો સ્ટેજ પ્રોગ્રામ આપ્યા. અને નરેન્દ્રભાઈ મોદી અમેરિકા ગયા અને હાઉડી મોદી કાર્યક્રમ હતો ને, એમાં રાષ્ટ્રગીતનું ગાન કરનાર આપણો ભારતનો સ્પર્શ શાહ હતો. આ બાળક હતો. સંકલ્પ તમારો મોટો હોય તો પરિસ્થિતિ ગમે તે આવે ને પડકાર ફેંકી શકો છો. મિત્રો, પહેલો ટોપિક છે ઊંચા ધ્યેય રાખો, સ્વપ્ન રાખો, મોડી વાત નાની વાત ન કરો. સેકન્ડ છે એટીટ્યુડ, અખૂટ આત્મવિશ્વાસથી પડકાર આપજો તમે. અખૂટ આત્મવિશ્વાસ. કેટલાકને શંકા હોય, બીક હોય, શું કે મારાથી ના થાય, આ દાખલો સોલ્વ ના થાય, મને ફિઝિક્સ ના આવડે, મને કેમિસ્ટ્રી ના ફાવે, મને બાયોલોજી ના ફાવે. તને શું ફાવે? સેવ અને ગાંઠિયા ફાવે, ચાપડી ઊંધિયું ફાવે, હા આઈસ્ક્રીમ ફાવે, રખડવાનું ફાવે. આ બધું જ ના ફાવે. શું ના ફાવે?
પણ એટલી મોડી વાત કરે, આત્મવિશ્વાસ બિલકુલ નહીં. એક ભાઈ મને મળ્યા, સ્વિમિંગ પુલ પાસે મળ્યા. મેં કીધું ચાલો સ્વિમિંગ પુલ સરસ છે તો પડો બધા. મને કે મેં નક્કી કર્યું છે જ્યાં સુધી તરતા ના આવડે ને ત્યાં સુધી પાણીને અડવું નહીં. એ કે તરતા ના આવડે ને ત્યાં સુધી જોખમ લેવાય જ નહીં. તમે તેલમાં તરવાનું, તેલમાં હવામાં તરવાનું, ટેપ પંખા પર સોફા પર બેસીને આમ કરવાનું. તો પાણી પડવું પડે, થોડું પાણી પીવું પડે, ગુલાટિયા ખાવા પડે, નાકમાં ભરાઈ જાય, કાનમાં ભરાઈ જાય, આમ ઠપકાર ઠપકાર કરવું પડે. આ બધું થાય. ઇટ્સ અ પાર્ટ ઓફ ટ્રેનિંગ. આત્મવિશ્વાસ ગુમાવી બેઠા છે કોરોનામાં. સ્ટેજ પર બેઠેલા બધાને ખબર છે કે કોરોનામાં જેટલા ઓક્સિજનના અભાવે મર્યા ને એના કરતા આત્મવિશ્વાસના અભાવે વધારે મર્યા છે. વિશ્વાસના અભાવે મરી ગયા. હવે દરેકના ઘરે ચોરી થાય છે. શું તૂટવાથી થાય? બોલો એક સાથે બોલો, શું તૂટવાથી થાય? તોય આપણે ઘરેથી બહાર જઈએ ત્યારે શું મારીને આવીએ છીએ? રોડ પર એક્સિડન્ટમાં ભારતમાં દર વર્ષે 1,60,000 માણસો મરે છે. નીતિન ગડકરીનો આંકડો છે. 1,60,000 માણસો એક્સિડન્ટમાં મરે છે. તો અહીં નવી નવી ગાડીઓ આપણે છોડાવીએ છીએ કે આપણને વિશ્વાસ છે કે આપણી ગાડીમાં શું નહીં થાય? એક્સિડન્ટ નહીં થાય, આપણું તાળું નહીં તૂટે. અને જેટલા લગ્ન થાય છે એમાંથી ઢગલા બંધ છૂટાછેડા થાય છે. તો અહીં તમે બધા શું કરવાના? કેમ કરવાના? કેમ કરવાના? કારણ કે તમને શું છે? વિશ્વાસ છે કે આપણે તો વાંધો સામેવાળાને આવશે. વાંધો સામેવાળાને આવશે. તો વિશ્વાસ સાથે આત્મવિશ્વાસ જિંદગીની એક ક્ષણ એવી લાવો કે જેમાં વિશ્વાસ વગર ચાલે. રામાયણનો પ્રસંગ આપણે જાણીએ છીએ ને. રામાયણ જોઈ તમે, એમાં સીતાજી ત્યાં લંકામાં હતા. હવે સંપાતિ ગીધે જોઈને કહી દીધું કે ત્યાં અશોક વાટિકામાં બેઠા છે. એટલે જામવાને બધાને ભેગા કર્યા અને એક વાનરને પૂછે કે ભાઈ આ 100 યોજનનો દરિયો ઓળંગીને ત્યાં સમાચાર આપવા જવાનું. પેલો ગજ કે મારા 10 યોજન લખો. નહીં લખણી કરતા હોય ને, 10 રૂપિયા લખો ને 20 રૂપિયા લખો. પેલો ગવાઈ કે મારા 20 યોજન લખો. અંગદને કીધું તારા? એ કે 100 યોજન કૂદી જઈશ પણ રિટર્નનું નક્કી નહીં, કે ત્યાં કે રિસેપ્શન પાર્ટીમાં થોડો મોકલવાનું છે. સમાચાર આપીને પાછા આવે. હનુમાનજી નીચે બેઠા હતા, એકદમ હંતાઈને બેઠા હતા. જેમ આપણને સ્કૂલમાં સર પૂછે ને જવાબ ન આવડતો હોય તો નીચે જોઈને કેવું એક્ટિંગ કરી, આમ કોકની પીઠ પાછળ હંતાઈ જઈએ. હનુમાનજી ચૂપ બેઠા હતા. એટલે જાંબવને પૂછ્યું, હનુમાન કિમ ન જલપસી કિમ તૃષ્ણિમ બભુવર, વાય આર યુ સાયલેન્ટ? કેમ ચૂપ બેઠા છો? હનુમાન કે સોરી, નેક્સ્ટ પાસ. નહીં આપણને ગરમ બટાટું આવે ને બાજુ જવા દો, પાસ પાસ. હનુમાન તારે આ દરિયો ઓળંગવાનો છે. કે જવા દો આને યાર, હોય યોજન મારાથી ના થાય, આ તકલીફ થઈ જાય. હું ના કૂદી શકું, હું તો ઝાડથી ઝાડ સુધી કૂદી શકું, ડાળીથી ડાળી સુધી કૂદી શકું, દરિયો થોડો કૂદાય. અને એ સમય રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ જે લખ્યું છે, રામ કાજ લગી તવ અવતારા સુનત હી ભયવું પર્વત આકારા. એને ખબર પડી ગઈ કે મારો જન્મ શેના માટે થયો છે, ને પર્વત આકારના હનુમાનજી થઈ ગયા. આજે બધા જ મનમાં 3 વાક્યો દ્રઢ કરીને જજો. હુ એમ આઈ? બોલો મારી સાથે, હુ એમ આઈ? હુઝ એમ આઈ? વાય એમ આઈ? હું કોણ છું? હું કોનો છું? હું શા માટે છું? આ જ્યારે અસ્મિતા દ્રઢ થઈ જશે ને અંદરથી એક પાવર જનરેટ થઈ જશે. ભારતીય દોડવીર મિલ્ખા સિંહ નામ સાંભળ્યું છે ને? મિલ્ખા સિંહ ભારતનો એવો દોડવીર થઈ ગયો કે જેણે અલગ અલગ કોમ્પિટિશનની અંદર ભારતને 9 જેટલા સુવર્ણ ચંદ્રક અપાયા. 9 જેટલા સુવર્ણ ચંદ્રક અપાયા. અને એમાં 400 મીટરની રેસ એ 47 સેકન્ડમાં જીત્યા છે મિલ્ખા સિંહ. 47 સેકન્ડમાં મિલ્ખા સિંહ જીત્યા છે. અરે પગમાં વાગ્યું, લોહી લુહાણ થઈ ગયા, પરંતુ છોડે બીજા, છોડે સિંહ નહીં. તમારી અંદરનો વિશ્વાસ કેમ ગુમાવી દો છો? વિશ્વાસ એ પેટ્રોલ છે, વિશ્વાસ એ એડીપી છે, વિશ્વાસ એ એટીપી છે, વિશ્વાસ એનર્જી છે. હું કરી જ શકું. એક ઇંગ્લિશ સેન્ટેન્સ બહુ સરસ છે, હું બોલું છું, ધ્યાનથી સાંભળજો. ઇંગ્લિશ આવડે છે ને બધાને? ઇફ વન કેન ડુ then I can do. If one can do then I can do. ત્યાં બીજું એક સેન્ટેન્સ લખેલું હતું, if one can't do then I must do. એક જણે નથી કર્યું તો મારે જબરજસ્તી કરવું છે. કોઈ નથી કરી શક્યું એટલે તો મારે ચોક્કસ કરવું છે આત્મવિશ્વાસ સાથે. અને થર્ડ ટોપિક છે
10 એટીટ્યુડમાંથી ત્રીજો એટીટ્યુડ છે આપણો કે કઈ રીતે આગળ વધવાનું છે, અદમ્ય ઉત્સાહથી પડકાર ફેંકવાનો છે. કેટલાક લોકોને મળીએ ને તો જાણે બેસણા ઉઠમણામાં આવ્યા હોય ને, હાવ ન ખાઈ ગયેલા હોય. અલા 10મામાં ભણે છે, 12મામાં ભણે છે ને જાણે પેલી ની રિપ્લેસમેન્ટ કરીને આવ્યો હોય એમ ઢીલો ઢીલો દાદરા ચડતો હોય. કોઈને પૂછે શું કરો છો, 12મામાં છું, 10મામાં છું. શું થશે, શું રિઝલ્ટ આવશે? એ તો કે સાહેબ પર આધાર, શિક્ષક પર આધાર, સુપરવાઇઝર પર આધાર, પેપર કેવું નીકળે એના પર આધાર, તમારા પર કોઈ આધાર જ નહીં. એક છોકરાને મેં પૂછ્યું કેટલા ટકા આવશે, એ કે આપણે આપણું કામ કરી લીધું, પછી જે આવા હોય આવે. તો એમ નહીં, પછી ટકા નહીં આવે તો એ કે પાનનો ગલ્લો ખોલશું. એક છોકરો મને કે બાપુજીનો ધંધો છે જ, આ તો ખાલી સમાજમાં સારું દેખાય ને એકાદી છોકરી મળે ને એના માટે આ પ્રેક્ટિસ છે. બાકી ઘરનો ધંધો છે, પણ આ તો કંકોત્રીમાં કૌંસમાં લખાય ને ER ને PR ને DR ને, આ એના માટેની આ પ્રેક્ટિસ છે. કોઈ ઉત્સાહ નહીં યાર, ભણવાનો કોઈ ઉત્સાહ નહીં. આપણી છાતી ગજગજ ફૂલી જશે. હું પ્રસંગો કહેવા જઈ રહ્યો છું. હવે કરતાર સિંઘ, જેણે શહીદ ભગતસિંહને પ્રેરણા આપી તેનું નામ હતું કરતાર સિંઘ. 16 વર્ષે ભારતને આઝાદ કરવાની ચળવળમાં પકડાઈ ગયા, કોર્ટમાં હાજર કર્યા અને જજ કહે છે તમને 2 સજા થઈ શકશે, એક કાલા પાણીની સજા અને બીજી છે ફાંસીની સજા. કઈ સજા તમારે જોઈએ છે? એટલે કરતાર સિંહ એમ બોલ્યા કે મને ફાંસીની સજા મંજૂર છે, તમારે આ સજા મારે જોઈતી નથી. કેમ ફાંસીની સજા મંજૂર સામેથી કહો છો? એ કે અહીંયા જેલની સજામાં રહેવું એના કરતાં હું ફાંસીને માછડે ચડી જઈશ, મરી જઈશ અને પાછો જન્મ લઈને પાછો આવીશ તો અંગ્રેજોને મારી ભગાડીને દેશમાંથી કાઢી મૂકીશું. આ કરતાર સિંહ આપણા હતા. શું ઉત્સાહ, કેવી પરિસ્થિતિની અંદર એ લોકોએ દેશને આઝાદ કરવા માટેના પ્રયત્નો કર્યા છે. બીજા હતા આપણા શહીદ ભગતસિંહ. કેમ ભૂલી શકાય? 23 વર્ષનો એ નોયુવાન, જેણે આપણને આઝાદ કરાયા છે, જેણે પ્રાણોની આહુતિ આપી દીધી છે, આ શહીદ ભગતસિંહ 23 વર્ષે, લગ્ન કરવાની ઉંમર, 4 ભાષાઓ જાણે, એટલો બુદ્ધિશાળી માણસ, એને જેલમાં પૂરેલા હતા, ફાંસીની સજા ડિક્લેર થઈ ગઈ હતી. એના પપ્પા કિશનસિંહ ને દાદા અર્જુનસિંહને મળવા માટે આવ્યા. એટલે છેલ્લે પૂછ્યું બેટા તારી શું ઈચ્છા છે? હવે તો 5 દિવસ પછી ફાંસીની સજા મળવાની છે. આપણને અંદર પૂર્યા હોય શું કહીએ કે થોડું નાસ્તો લેતા આવજો, થોડી પેલી ચોકોબાર લેતા આવજો, કેન્ડી લેતા આવજો, ડેરી મિલ્ક સિલ્વર વાળી લાવજો, હા ડેરી મિલ્ક લેતા આવજો, કા ખાઈને મરી જઈએ. શહીદ ભગતસિંહ એના બાપને કહે છે કે બાપુજી આપણા ઘરની બાજુમાં દૂર એક લાઇબ્રેરી છે ને એમાં ક્રાંતિકારીઓના પુસ્તકો છે, એમાંથી 2 પુસ્તક મારે વાંચવાના રહી ગયા છે. તો એ 5 દિવસ પહેલા ફાંસીને માચડે ચડતા પહેલા પુસ્તક વાંચીને મરું ને, એને પુસ્તક મંગાયા. અને ઘણાને 12મા 10મા પુસ્તક હાથમાં લઈને બેસે ને તો એમ લાગે ફાંસીએ ચડાવી દીધા, હા ફાંસીએ લટકાઈ દીધા એમ લાગે છે. આ લોકો ફાંસી ચડતા પહેલા પુસ્તકો વાંચે છે. સુખરામ, ખુદીરામ બોઝ, આ 3 વ્યક્તિઓને ફાંસી ચડાવવા માટે લઈ ગયા. 3 વજન કર્યા તો 3નું વજન 5 કિલો વધ્યું. પહેલા જ્યારે એડમિટ કર્યા હતા ને એના કરતાં 5 કિલો વધ્યું. હવે ફાંસીની સજા ડિક્લેર થયા પછી 5 કિલો વજન વધે? ઘણાને બોલો 11મી માર્ચ દેખાય છે ને, ઘણી ઘટી ગયું હશે. હા ઘણાને ઘટી ગયું હશે, ઘણા લીધે ઘરમાં બીજાનું ઘટી ગયું હશે. વજન ઘટી જાય. આ ચંદ્રશેખર આઝાદ, કેવો અદમ્ય ઉત્સાહ. એને કોર્ટમાં હાજર કર્યા અને જજ પૂછે શું નામ તારું? આઝાદ. તારી માનું નામ શું? ભારત માતા. શું સંકલ્પ છે? આઝાદી. શું અદમ્ય ઉત્સાહ હતો આ લોકોના જીવનની અંદર. અને આજે મારે વાત કરવી છે વિરાટ કોહલીની વાત કરવી છે. ક્રિકેટમાં ઘણીવાર કોહલી નિષ્ફળ ગયા છે. બહુ આઉટ થઈ જતા હતા કોહલી, આઉટ થઈ જતા હતા, ઘડીએ ઘડી આઉટ થઈ જતા હતા, પણ એનો ઉત્સાહ હતો કે મારે મહેનત કરવી છે, મહેનત કરવી છે, સતત આગળ વધવું જ છે, પ્રયત્ન કરવો જ છે. કોહલી જ્યારે રમતા હતા 18 વર્ષે એના બાપુજીનું અવસાન થયું. 18 વર્ષે એણે પિતા ગુમાયા અને વિધિ કરીને પાછા રમવા જતા રહ્યા અને 90 રન કર્યા. એના પછી તો વધારે કર્યા. ઇન્સ્ટાગ્રામમાં વિરાટ કોહલીના ફોલોઅર છે 26 કરોડ ને 60 લાખ. 26 કરોડ ને 60 લાખ વિરાટ કોહલીના ફોલોઅર છે અને પાકિસ્તાનની વસ્તી છે 24 કરોડ. આપણો ભારત દેશ આ છે.
તો વિરાટ કોહલીનો ઉત્સાહ, વિરાટ કોહલી એક જાહેરાત આપવાના 7 થી 10 કરોડ લે છે. ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકવાના 7 થી 10 કરોડ રૂપિયા લે છે. અર્જુન એવોર્ડ ને એવા કેટલા એવોર્ડ એને મળ્યા છે, પણ ઉત્સાહ એનો. રઘુનંદન શ્રીનિવાસ કામત, 1954માં કર્ણાટકમાં જન્મ, બહુ જ ગરીબ પરિવારમાં ઉછેર થયો. પછી ભણવા માટે બહાર એના મિત્રોના સંગે બધો બહાર આવ્યો. 7 ભાઈ બહેનમાં સૌથી નાનો. પિતા ફળ વેચે, રઘુ પરીક્ષામાં નપાસ થાય, પિતા સાથે ફળ વેચવા માટે જવું પડે. ફરતી પાછો મોટા ભાઈ સાથે બોમ્બે આવ્યો, ખોલીમાં રહેવાનું થયું, અને એમાંય કંઈ ભલીવાર આવ્યો નહીં ધંધામાં કે રોજગારમાં. 15 વર્ષે કામની શોધ માટે પ્રયત્ન કર્યો. 2 વાર બોર્ડની પરીક્ષામાં નપાસ થયો. ભાઈ ગોકુલ રિફ્રેશમેન્ટનો ધંધો કરે, જુહુમાં 12x12ની રૂમમાં રહે. મોટા ભાઈથી છૂટા પડીને 3.5 લાખ રૂપિયામાં 6 વ્યક્તિ સાથે 1984માં નેચરલ આઈસ્ક્રીમની શરૂઆત કરી. નેચરલ આઈસ્ક્રીમની શરૂઆત કરી. જોવો છો ને રાજકોટમાં નેચરલ આઈસ્ક્રીમ લાઈનો લાગે છે, ફળમાંથી આઈસ્ક્રીમ બનાવે. આજે આખા દેશમાં 150 જેટલા આઉટલેટ છે, 300 કરોડનું ટર્નઓવર છે. રોજનો 20 ટન આઈસ્ક્રીમ બનાવે છે. 20 ટન નેચરલ આઈસ્ક્રીમ બનાવે છે. 12મા ધોરણમાં 10મા ધોરણમાં 2 વાર ફેલ થયેલો છે. ગભરાતા નહીં, ગભરાતા નહીં, ચિંતા ના કરતા. કોઈ પણ પરિસ્થિતિમાં અદમ્ય ઉત્સાહ સાથે કામ કરી શકાય છે. તો આપણો ઉત્સાહ કેવો હોય છે એના આધારે આપણને ખ્યાલ આવે છે. ચોથો મુદ્દો છે અથાગ પુરુષાર્થથી પડકાર. સિદ્ધિ તેને જઈ વરે જે વોટર પાર્કમાં નાય, સ્વિમિંગ પુલમાં નાય, ફુવારાથી નાય, ગહી ગહી નાય, એને સિદ્ધિ વરે. એલન મસ્કનું નામ સાંભળ્યું હોય? હાથ ઊંચો કરો, એક સાથે બોલો હા. શું થાય તમારે? તો એલન મસ્કને બધા ઓળખો, તમને સોસાયટી વાળા ઓળખતા નથી. ટેસ્લા કંપની, સ્પેસએક્સ, આકાશમાં સેટેલાઇટ છોડવાની સરકાર સિવાયની કોઈની કંપની હોય તો આખા વિશ્વમાં આની એલન મસ્કની છે. જે મનમાં નક્કી કરે એને કોઈ પણ ભોગે પાર પાડે. એલન મસ્કને 47મો જન્મદિવસ હતો, તો ઉજવણી કઈ રીતે કરવી? 47મા જન્મદિવસની ઉજવણી એણે 24 કલાક નોનસ્ટોપ કામ કરીને ઉજવણી કરી. પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે 24 કલાક કામ કરીને જન્મદિવસની, પછી શું બોલ્યો? વર્ક ઇઝ ફોર સેલિબ્રેશન ફોર મી. મારા માટે મારું કામ એ જ સેલિબ્રેશન છે. એલોન મસ્કની આવક છે 2,10,000 કરોડ. 2,10,000 કરોડ એની આવક છે, પણ સખત મહેનત કરે છે. એટલો કર્મઠ માણસ. ટેસ્લા ગાડી બનાવે છે, 3 મહિનામાં 50,000 ગાડી બહાર પાડે છે. ટેસ્લા કાર સૌથી પહેલી વિશ્વમાં ઇલેક્ટ્રિક કાર બહાર પાડનાર, એને ટેક ઓવર કરી હતી કંપની, પછી એને મોડિફાઈ બધું કર્યું. ઇલેક્ટ્રિક કંપની આખી એ તો એલોન મસ્ક છે. એમાં એક મશીન ખોટવાયું, તો કારીગરોએ કીધું સાહેબ કામ બંધ થઈ ગયું, પ્રોડક્શન નહીં નીકળે. એ કે તપાસ કરી ટૂલ્સની, એ કે ટૂલ્સ ફ્રાન્સમાં છે. ક્યારે આવે? એ કે 3 દિવસે. એલન મસ્ક ચાર્ટર્ડ ફ્લાઇટ લઈને ઉપડ્યો, ફ્રાન્સ ગયો, અને ફ્રાન્સ જઈને હાજે પાછો આવી ગયો અને ટૂલ્સ આપી દીધું કે કામ શરૂ કરી દો, પ્રોડક્શન શરૂ કરી દો. લેશ માત્ર ગભરાય નહીં. એક જ દિવસે અમેરિકન સરકાર પણ સેટેલાઇટ છોડવાની હતી અને આ પણ સેટેલાઇટ છોડવાનો હતો. અમેરિકન સરકાર કે અમે છોડવાના છે દિવસે તમે ના છોડી શકો. એ કે મેં પહેલા નક્કી કર્યું છે, હું છોડીશ. અમેરિકન સરકાર કે અમે તો અહીંયાથી છોડવાના જ છીએ. આ પેસિફિક મહાસાગરમાં જતો રહ્યો, ટાપુ સિલેક્ટ કર્યો અને ત્યાં જઈને અમેરિકન સરકારની પહેલા છોડી આવ્યો. આ એલન મસ્ક છે. એની જે બહાદુરી છે, એની જે શુરવીરતા છે, એનો અથાગ પુરુષાર્થ છે. મિત્રો, મારે કહેવું એ છે કે અથાગ પુરુષાર્થ. ગરડામાં એક દીકરી જન્મી, 5મી દીકરી જન્મી પાછી. એટલે 5મી દીકરી કોને ગમે ઘરમાં? તો એના બાપુજી એટલા વિશાળ દ્રષ્ટિવાળા હતા, એનું નામ શું રાખ્યું? આનંદબા. ખાચર પરિવારમાં હતી, દરબાર પરિવારમાંથી. આનંદબા નામ રાખ્યું. કોઈને ગમે નહીં દીકરી પાછી 5મી જગ્યાએ, દીકરાની જગ્યાએ દીકરી આવી. એટલે સરકારી શાળામાં અભ્યાસ, પિતાને કિડની ફેલ, ફીની વ્યવસ્થા નહીં, 15 વર્ષે પિતા મૃત્યુ પામ્યા, ટ્યુશન કરાવીને ભણે. સવારે 3:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી જીપીએસસીની મહેનત કરે. એ આનંદબા અત્યારે રાજકોટમાં ક્લાસ 1 ઓફિસર તરીકે સર્વિસ કરી રહ્યા છે. એણે નક્કી કર્યું હતું કે જીપીએસસી પાસ ના થવાય ત્યાં સુધી પગમાં ચપ્પલ પહેરવા નહીં. એનો ઇન્ટરવ્યુ મેં વાંચ્યો. એટલે પત્રકારે પૂછ્યું કે બેન ચપ્પલ કેમ નહીં પહેરવાના? એ કે ચપ્પલ વગર ફરવું એટલે કાંટા કાંકરા વાગે, એટલે મને એલાર્મ વાગે, રિમાઇન્ડર વાગે કે મારે ચપ્પલ પહેરાય, એના માટે જીપીએસસી ક્લિયર કરવાનું છે.
આ રિમાઇન્ડર. અને ઘણા તો હજી પાસ નથી, ત્યાં પપ્પાને શું કે સ્કૂટી લઈ આપજો તો પાસ થવાશે, એક્ટિવા લઈ આપજો, આ લઈ આપજો, આઈફોન 11 પ્રો લઈ આપજો તો પાસ થવાશે. જે સંસ્થામાં BAPS ના આટલા મંદિરો છે, સાંભળજો ધ્યાનથી, તમે જે આ હોલમાં બેઠા છો ને, આ કઈ સંસ્થાનું મંદિર છે? BAPS. આવા 55 દેશમાં 1400 મંદિરો છે. અમારા જેવા 1200 સાધુઓ છે, 80,000 સ્વયંસેવકો છે. અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ તમે જોયો તો 2 લાખ બાળકોને બાલિકાઓ છે, 1 લાખ યુવક યુવતીઓ છે, 9,000 સત્સંગ કેન્દ્રો છે, સ્કૂલો છે, હોસ્પિટલો છે. પણ એ પ્રમુખ સ્વામી મહારાજનો પુરુષાર્થ છે. 7 લાખ પત્રો લખ્યા, 2.5 લાખ ઘરોમાં ગયા અને 18,000 ગામડામાં ગયા છે. એમણે પુરુષાર્થ કર્યો છે, ત્યારે આ શક્ય બન્યું છે. અને બીજા એક ખેલાડીની વાત મારે કરવી છે, રોનાલ્ડોની. ગરીબ પરિવારનું 5મું સંતાન. હવે એની આવક હું બોલું છું, 11 અબજ 29 કરોડ 9,374 રૂપિયા. દર મહિને 68 કરોડ કમાય, દરરોજના 3.25 કરોડ કમાય, દર કલાકે 65 લાખ કમાય, અને દર મિનિટે 33,000 કમાય, અને દર સેકન્ડે 560 રૂપિયા કમાય છે રોનાલ્ડો. આ રોનાલ્ડોની આવક છે. કેવી આવક છે રોનાલ્ડોની? કઈ રીતે કરી શકે? કેટલા પૈસા ને કેટલી સમૃદ્ધિ અને કેટલા એના ફોલોઅર્સ છે. અલ નાસર ક્લબે એને 1708 કરોડમાં કરી દો. ઇન્સ્ટાગ્રામમાં 6 કરોડ 21 લાખ ફોલોઅર છે. આ રોનાલ્ડો. પણ એને મહેનત એવી કરી છે. રોનાલ્ડો સખત પુરુષાર્થ કરે છે ત્યારે હાઈટ ઉપર એ પહોંચી શકે. રોનાલ્ડોનો વચ્ચે એક ઇન્ટરવ્યુ આવ્યો તો, ખ્યાલ છે? ઇન્ટરવ્યુમાં બેઠો અને શેની બોટલ હતી આગળ? તો રોનાલ્ડોએ શું કર્યું? કરો તો બધા હાથથી કરો તો. આમ કર્યું, સાઈડમાં મૂકી દીધી. પછી બી કઈ બોટલ લીધી? પાણીની બોટલ. એમાં કોકો કોલાનું શું થયું? કોકો કોલાને ખોટું લાગ્યું, કોકો કોલા રીસાઈ ગયા. કોકો કોલા વાળાને 4 સેકન્ડમાં $4 બિલિયન નુકસાન થયું. 4 સેકન્ડમાં $4 બિલિયન. તમે ઘેર જઈને કોકો કોલા 5-10 ખહેડી જોજો, કોને નુકસાન થાય? આપણને જ થાય. આ બીજાનું નુકસાન થાય. એ હાઈટ પર પહોંચવા માટે પણ એને પુરુષાર્થ એવો કર્યો છે, ત્યારે એ શક્ય બને છે. 5મું છે અદ્ભુત આયોજનથી પડકાર. 11મી માર્ચથી પરીક્ષા શરૂ થાય છે. કેટલાક કે હજી તો બહુ વાર છે, બહુ. આમાં તો 2-2 વાર તૈયારી થઈ જાય. બહુ વાર છે, ઘણા દિવસોની વાર છે. ખાલી ઉત્સાહથી ના થાય. દિવસ તો તમામ છાત્રને સરખા મળે છે, પણ આયોજનમાં ફેરફાર છે. પેલી સિલક્યારા ટનલમાં લોકો મજૂર ફસાઈ ગયા હતા તો રડવાથી નીકળ્યા, બૂમો પાડવાથી નીકળ્યા, છાપામાં આપવાથી નીકળ્યા, કે પ્લાનિંગ કરવાથી નીકળ્યા? પ્લાનિંગ કરવાથી નીકળ્યા. આયોજન કરવું પડશે. એમ તમારે સૌ કોઈએ પણ પ્લાનિંગ કરવું પડશે તો શક્ય બનશે. ઉબેર ટેક્સીના માલિક 2010માં ખાલી શરૂઆત કરી, અત્યારે 70 દેશમાં 10,500 શહેરમાં 32,800 કર્મચારીઓ છે અને વાર્ષિક આવક છે $37.281 બિલિયન. ગામની ગાડી, ગામના ડ્રાઈવરને પોતાની કમાણી. બોલો, ગામની ગાડીઓ વાપરવાની, ગામના ડ્રાઈવર વાપરવાના, કમાણી પોતે કરવાની. આનું નામ પ્લાનિંગ કહેવાય. જેવું દિલ્હીનું અક્ષરધામ છે ને, એવું અમેરિકામાં અક્ષરધામ બનતું હતું. દિલ્હીનું ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં, દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં, અમેરિકામાં 254-65 એકરમાં અક્ષરધામ. અક્ષરધામનું કામ ચાલુ પણ થઈ ગયું, પણ ત્યાં જે હિન્દુ નહોતા એવા લોકોએ વિરોધ શરૂ કર્યો. કારણ કે હિન્દુત્વ વધે, સનાતન ધર્મ વધે, એટલે લોકોએ કેસ કર્યા. આપણા જેટલા શિલ્પકારો હતા, જે પથ્થરનું કામ જાણતા હતા, એ બધા જ શિલ્પકારોને વીણી વીણીને લઈ ગયા વધારે પગારની લાલચ આપીને. હવે પથ્થરનું કામ કરે કોણ? પણ ઘડતર કામ, શિલ્પકામ કોણે ફાવે? હવે 50 વર્ષ સુધી મંદિર પૂરું ના થાય, કારણ કે વિરોધી ધર્મોએ સનાતન ધર્મનું ખરાબ દેખાડવું હતું. અને એ સમયે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે કારીગર ગયા છે પણ હરિભક્તો તો છે ને, સંતો છે. સારંગપુરથી 50 સંતોની ટીમો નીકળી ગઈ અને ત્યાંના બધા હરિભક્તોએ વારા પડી દીધા. દરરોજ 1000 હરિભક્તો આવે. જેને ક્રેન ચલાવતા નહોતું આવડતું, ક્રેન ચલાવતા શીખી ગયા, પથ્થર કામ કરતા શીખી ગયા. તમને આશ્ચર્ય થશે, કારીગરો જે 2030માં પૂરું કરવાના હતા,
એ સંતો અને યુવકોએ, બહેનો ભાઈઓએ ભેગા થઈને 2023માં પૂરું કરી દીધું. ભારત બહાર વિશ્વનું સૌથી મોટું કોઈ આખું મોટું મંદિર હોય, સનાતન ધર્મનું મંદિર હોય, તો એ આ અમેરિકાનું સનાતન ધર્મનું હિન્દુ અક્ષરધામ છે. રોજના અત્યારે 30 થી 50,000 માણસો જોવા માટે આવે છે. આ અક્ષરધામ ત્યાં બન્યું છે, પણ પ્લાનિંગ સાથે એ શક્ય બને છે. એમ પરીક્ષાના આટલા દિવસો બાકી છે, આટલા સબ્જેક્ટ બાકી છે, આટલું તૈયારી કરવાનું બાકી છે, કઈ રીતે હું કમ્પ્લીટ કરીશ, અને દિવસ વાઇઝ, કલાક વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ એનું પ્લાનિંગ કરવું પડશે, તો ચોક્કસ એ શક્ય બનશે. ઘણા ગુજરાતી જ વાંચ કરે, કારણ કે વાર્તામાં મજા આવે. ઘણા નહીં, કારેલાનું શાક હોય તો ઠેલ ઠેલ કરે, ભાજી ખાખા કરે. જે સહેલું હોય વાંચ કરે, અઘરા નડે નહીં, એટલે વધારે અઘરું થાય. તો થોડા પ્લાનિંગ સાથે કરો તો કોઈ પણ વસ્તુ એ ચોક્કસ આપણા દ્વારા શક્ય બને છે. અને 7મી વસ્તુ છે અતૂટ એકાગ્રતાથી પડકાર. અતૂટ એકાગ્ર થશો તો તમે પડકાર આપી શકો. મહાભારતમાં દ્રોણાચાર્યએ બધાને ભેગા કર્યા અને ઝાડ પર એક પેલું નકલી બનાવટી પક્ષી મૂક્યું, અને પછી બધાને યુધિષ્ઠિરને પૂછ્યું શું દેખાય, એ કે ડાળી દેખાય. ભીમને પૂછ્યું શું દેખાય, કે દુર્યોધન જ દેખાય છે બધે. અને અર્જુનને પૂછ્યું શું દેખાય, કે પક્ષીની આંખ દેખાય છે. આ એકાગ્રતા છે. આપણે એકાગ્રતા કેળવીશું તો શક્ય બને છે. એકાગ્રતામાં વિઘ્નો કયા છે? તમારે બધાને ભણવું તો છે, પણ વિઘ્નો કયા છે? પબજી ને ફ્રી ફાયર ને આ બધું એટલું મજા આવે છે ને. તમે ક્લાસમાં બેઠા હોય ને એટલે શિક્ષકો શું માને કે તમે એમની સામે જોઈને હસો છો, પણ ખરેખર એમની સામે જોઈને નહીં, નીચે બોલો. એને આંગળીઓને આંખો હોય. ચાલુ ક્લાસે આમ કરતા હોય, પગમાં મોજી અને મોબાઈલમાં ઇમોજી. પગમાં પેલી નાની નાની મોજી પહેરે છે, અને મોબાઈલમાં એક ઇમોજી આવે ને એમાં ભૂલથી કોકને પેલી દિલવાળી આવી ગઈ હોય, અને તેમાં પાણી વગર પાણી થઈ જાય. મોઢું બુકમાં હોય પણ અંદર પાછું ફેસબુક હોય. એના બાપાને એમ લાગે બહુ વાંચે છે, કાંઈ વાંચતો નથી, પટીઓ મારે છે. હા, એટલે બધાને વિનંતી છે, એકાગ્રતાથી આપણે આ પરીક્ષાને પડકાર આપી શકીશું, અને અવિચળ સંયમથી પડકાર આપવાનો છે. વિનોદ કાંબલી સચિન તેંડુલકર સાથે ક્રિકેટમાં સાથે એન્ટર થયા હતા. વિનોદ કાંબલી અને સચિન કરતાં પણ કેટલાક રન એણે વધારે કર્યા હતા. 1993ના વર્ષમાં 793 રન કર્યા હતા વિનોદ કાંબલીએ. 224 રન અને 227 રનની બેવડી સદી કરી હતી 24 ઇનિંગમાં. ધ્યાનથી સાંભળો, બંને છે. આ સચિન છે, બાજુમાં વિનોદ કાંબલી ઊભો છે. 24 ઇનિંગમાં 1000 રન પૂરા કરનાર પહેલો ભારતીય ખેલાડી કોઈ હોય તો એ વિનોદ કાંબલી હતો. એ દારૂના રવાડે ચડી ગયો, ગર્લફ્રેન્ડના રવાડે ચડી ગયો. અત્યારે એને ખાવા પીવાના ફાંફા છે વિનોદ કાંબલીના, અને સચિનનો સૂર્ય મધ્યાને તપે છે. જો તમે સંયમમાંથી આગા પાછા ગયા અને સચિન લેટ નાઇટ પાર્ટીમાં ગયા તો ગવસ્કર એક લાફો માર્યો કે લેટ નાઇટ પાર્ટીમાં નહીં જવાનું, તું શ્રેષ્ઠ ક્રિકેટર થવા જન્મ્યો છે. તો સચિન બેસ્ટ ક્રિકેટર થયા. અને નરેન્દ્ર મોદી અમેરિકાના બાઇડનને મળવા માટે ગયા હતા, ત્યારે દારૂની પ્યાલી ધરી બાજુ પર મૂકી દીધી. અરે ફ્રાન્સમાં ગયા અને ત્યાં પેલી દારૂની પ્યાલી આવી તો મોદીએ આમ લઈ અને નીચે મૂકી દીધી. શું સંયમ છે! આ દારૂની પ્યાલીને ધક્કા મારી શકે છે. રામ મંદિર થતા પહેલા 11 દિવસનું અનુષ્ઠાન કરી શકે છે. એ રામ મંદિરની પ્રતિષ્ઠા કરી શકે. વાંચતા વેફરના પડીકા હોધે અને ટીવી સામે ઘણા વાંચવા બેસે, વિડીયો સામે વાંચવા બેસે. એમ ન થાય. સાવધાની હટી. એ પીવી સિંધુ હોય કે નીરજ ચોપરા, આજે મારે તમને થોડીક વાત કરવી છે નીરજ ચોપરાની. કોણ છે નીરજ ચોપરા? જેવલિન થ્રોમાં અને ભારતમાં એને નંબર લાવ્યો અને વિશ્વ વિજેતા થયો છે નીરજ ચોપરા. એ નીરજ ચોપરા 2020માં જાપાનમાં ગયા, 87.58 મીટર સુધી ભાલો એને ફેંક્યો છે. 23 વર્ષનો વિશ્વ વિજેતા, 125 વર્ષ પછી જીત પ્રાપ્ત થઈ છે. એને ખબર પડી કે કેટલીક બેનપણીઓ એને હેરાન કરે છે, કારણ કે મેસેજ આવે ને બેનપણીઓના, ગર્લફ્રેન્ડના, અને આ ગેમમાં અસર થશે. બેનપણીઓ સાથે કટઅપ કરી નાખ્યું. કોઈ બેનપણી જોઈએ જ નહીં. જે તીર મારવા જાય ને દિલમાં, એ ભાલા ના ફેંકી શકે. ઘણા બેઠા બેઠા એરો ફટકાર કરે. ઘણા સ્કૂલની બેન્ચોમાં બધા દિલ ચિતરી નાખ્યા. હા, પરિકરથી દિલ ચિતરી નાખ્યા. કોકની ગાડી પડી હોય તો પાછા પેલું માટી પડી હોય ને એમાં દિલ ચિતરે, નામથી એરો ફટકારે.
એમ એરા નથી ફટકારવાના, જેવલિન થ્રો કરવાનો છે. એને મોબાઈલ બંધ કરી દીધો, નીરજ ચોપરાએ મોબાઈલ બંધ કર્યો અને ખાવાની સારી આઈટમો જે વાયુ કરે, ગેસ કરે, તકલીફ કરે એ આઈટમો. જાપાન ગયા હતા પણ જાપાનનું પ્રસિદ્ધ સુશી ફૂડ ખાધું નહીં. એનું ટ્વિટર બીજાને હેન્ડલ કરવા માટે આપી દીધું. સંયમ. મિત્રો, પરીક્ષા સુધી તમે એનો એ જ મોબાઈલ ચાલુ રાખશો, ફેસબુક ચાલુ રાખશો, વોટ્સએપ ચાલુ રાખશો, રીલ ચાલુ રાખશો, જલસા ચાલુ રાખો, મોજમાં રહેવું, મોજમાં રહેવું. પછી પાણીના હોજમાં રહેજે. શું મોજમાં રહેવું? મોજમાં રહેવું નહીં, સંયમ સાથે જીવન જીવવાનું છે. તો ચોક્કસ આપણે કરી શકીએ. તો એ નીરજ ચોપરાએ કર્યું હતું. અને 8મી વાત છે અપાર નિષ્ફળતાને પડકાર. નિષ્ફળતા મળશે. અત્યારે હું આટલી નાની મોટી વાતો કરું છું તો એ કોઈ 50% વાળા સ્ટુડન્ટ હશે, કોઈ 60 વાળા હશે, કોઈ 70 વાળા હશે, કોઈ 80 વાળા હશે, કોઈ 90 વાળા હશે, કોઈ 95 વાળા હશે. બધાનું લેવલ અલગ અલગ છે. ઓછા ટકાવે ગભરાતા નહીં. કેટલાક ગુજરી જાય છે, બોલો. આજી ડેમમાં પડે, આજી ડેમમાં પડીને મરી જાય. મરવાની તો વાત નહીં કરવાની. અહીંયા બેઠેલા કોઈએ મરવાની વાત નહીં કરવાની. ગમે તેટલા ઓછા ટકાવે. રાજકોટમાં એક છોકરીએ રિઝલ્ટ આવતા પહેલા આત્મહત્યા કરી. બોલો, રિઝલ્ટ આવતા પહેલા આત્મહત્યા કરી કે ખરાબ રિઝલ્ટ આવશે. હવે રિઝલ્ટ સારું આવ્યું, હવે શું કરવાનું? તો રિઝલ્ટ સુધી તો ધીરજ રાખો. અને કદાચ રિઝલ્ટ ખરાબ આવે તો આપણું જોઈને ભલે ને બીજા 2-5 કરતા. આપણું રિઝલ્ટ જોઈને જેને ગભરામણ થવી હોય થાય. આપણે શું કરે? ગભરાવાનું છે. ઇટ્સ નોટ એ લાસ્ટ મેચ. આ જિંદગીની છેલ્લી મેચ નથી. અમિતાભ બચ્ચનને નિષ્ફળતા મળી. રજનીકાંતની ફિલ્મો પણ નિષ્ફળ ગઈ છે. એડિસનને પણ 1000 શોધ કર્યા પછી એડિસન નિષ્ફળ ગયા. હેનરી ફોર્ડ, જેને 100 કરોડનું દેવું થઈ ગયું, એને પણ ફરીથી ગાડીઓ બહાર પાડી. અત્યારે વર્ષે ફોર્ડ કંપની 42 લાખ કાર બનાવે છે. અને પ્રમુખ સ્વામી મહારાજ કલકત્તા મંદિર કરતા હતા, મંદિર હેઠું આવી ગયું. લોસ એન્જલસના મંદિરની અંદર વિઘ્ન આવ્યું. દિલ્હી અક્ષરધામમાં આગ લાગી. પ્રશ્નો આવ્યા, નિષ્ફળતા મળી, પણ ડગ્યા નહીં. દ્રાક્ષ કેવડી હોય? દ્રાક્ષ ગમે તેટલી મહેનત કરે કેરી જેવડી થાય? કેરી ગમે તેટલી મહેનત કરે તરબૂચ જેવડી થાય? દ્રાક્ષે મીઠી દ્રાક્ષ થવાય, કેરી એ મીઠી કેરી થવાય, અને તરબૂચે મીઠા તરબૂચ થવાય. તમે જે છો એ મીઠા થઈને રહો. તમે જે છો એ સારા થઈને રહો. કોઈની સાથે કમ્પેરિઝન ન કરો. તમારે i10 હોય અને બાજુમાંથી BMW શું કરતી નીકળે અને તમે આમ આખા ગેર પર ઊભા થઈ જાઓ ને, આખા ગેર પર, અને એક્સિલેટર પર ઊભા થઈ જાઓ ને, લીવર પર, તો એ BMW ને અડી શકો? વેત પડે? બરાબર. તમારી i20 છે ને, i10 છે ને, ફંટુ છે, પેલાની BMW છે. એટલે ખોટી ખોટી કોઈની સાથે સરખામણીઓ ન કરીએ તો આગળ વધી શકાય. અને 9મો મુદ્દો છે, સેકન્ડ લાસ્ટ, અસહ્ય ટીકાને પડકાર. સાંભળજો, એક રસપ્રદ વાત છે. તમે અત્યારે ભણો છો ને, ઘડીએ ઘડી આપણને શું કે, બેટા ધ્યાન રાખજે, સરસ ટકા આવવા જોઈએ, સરસ ટકા આવવા જોઈએ. કેટલાક લોકો પાછા ટીકા કરે, થોડા ઓછા રિઝલ્ટ આવે ને, અમે તો હોત તો કેવું રિઝલ્ટ લાયા હોત. હવે તમારે ગ્રાન્ડ ટોટલે આટલું નહોતું આવ્યું. હા, તો એ પાછા આપણને દર વખતે કે આટલા ટકા લાવવા જોઈએ ને આટલા ટકા લાવવા જોઈએ. ટીકા કરે. કોઈ ટીકાઓની પણ ગભરામણી ક્યારે કરવી નહીં. વોલ્ટ ડિઝનીની ટીકા થઈ, આઈન્સ્ટાઈનની ટીકા થઈ, ન્યૂટનની ટીકા થઈ, એડિસનની ટીકા થઈ. અરે નરેન્દ્ર મોદી અમેરિકાના વિઝા લેવા માટે ગયા સીએમ તરીકે. વિઝા આપવાની ના પાડી દીધી અમેરિકાએ. અમેરિકામાં ઘૂસવા નહીં દઈએ. બોલો, સીએમને ના પાડી. અને ત્યાં અમેરિકામાં ગયા, અમેરિકાના સ્ટેડિયમમાં ગયા, હાઉડી મોદી કાર્યક્રમમાં ગયા, અમેરિકાના પાર્લામેન્ટમાં ગયા. નરેન્દ્ર મોદી અમેરિકાના પાર્લામેન્ટમાં, અને ઇંગ્લિશમાં બોલે. અને મોદી જે બોલ્યા છે ને એમાં એમના 10-15 વાર ઉપ બેઠક જ કરાવીશ બધાને. સ્ટેન્ડિંગ ઓવેશન ઘડીએ ઘડીએ કરે. ગુજરાતી મીડિયમનો છોકરો અમેરિકાની પાર્લામેન્ટમાં ઇંગ્લિશમાં પ્રવચન કરીને આવે. આ ભારતની તાકાત છે. તમારી અંદર જો અદમ્ય ઉત્સાહ હોય તો કોઈ પણ કામ તમે કરી શકો છો. એક ધગશ હોય, એક આત્મવિશ્વાસ હોય, અને ટીકાથી ગભરાવાની લેશ માત્ર ચિંતા નથી, તો ચોક્કસ શક્ય બને છે. અને છેલ્લો આજનો મુદ્દો છે, અસીમ શ્રદ્ધા. મિત્રો, છેલ્લો મુદ્દો એકદમ ધ્યાનપૂર્વક સાંભળજો. આજે મંદિરના પરિસરમાં તમે છો, આપણને લાગે મની પાવરથી જીવાય, મસલ પાવરથી જીવાય, મેકઅપ પાવરથી જીવાય, માઇન્ડ પાવરથી જીવાય, મેન પાવરથી જીવાય. આ બધા જ પાવરો નિષ્ફળ જઈ જાય. અર્જુન કેવો યોદ્ધો હતો, પણ કૌરવોને જોઈને ગભરાઈ ગયો, વાઇબ્રેટિંગ મોડ પર આવી ગયો.
અને કૃષ્ણ ભગવાન યતઃ કૃષ્ણ તતઃ જય. ભગવાન આપણી સાથે છે. મેરુ તો ડગે પણ જેના મન નવ ડગે, મરને ભાંગી પડે બ્રહ્માંડ રે. આ એના મન ડગે નહીં, એની અંદરથી નિષ્ફળતા ગમે તેટલી આવે છતાં કોઈ પણ પરિસ્થિતિ અંદર ડગે નહીં, કારણ કે ભગવાન આપણી સાથે છે. તમે રોડ પરથી જતા હોય ને કૂતરું પાછળ પડે તો તમે શું કરો? કેટલાક ભાગે અને કેટલાક ઊભા રહી જાય અને વાંકા વળવાની ખાલી એક્ટિંગ કરે. હા, નીચે પથ્થરોય ના હોય પણ ખાલી એક્ટિંગ કરે અને કૂતરું સમજી જાય કે રાજકોટ વાળાનો વિશ્વાસ નહીં, હારો ખોતરીને પાણો કાઢશે. સેજ તમારા હાથમાં પથ્થરો આવી જાય, એક લાકડી આવી જાય તો પણ તમે કૂતરાથી ગભરાતા નથી. જો તમારા રોમે રોમમાં ભગવાન આવી જાય તો પરીક્ષાની બીક માત્ર નીકળી જશે. ભગવાન તમારી સાથે છે. આખી દુનિયાના પાલન પોષણહાર એ આપણી સાથે છે. એ શ્રદ્ધા સાથે. કેટલાક લોકોને એમ લાગે છે કે ભગવાન કોણ ભજે, માળા કોણ કરે, કંઠી કોણ પહેરે, તિલક ચાંદલો કોણ કરે અને ભગવાનનો અભિષેક કોણ કરે, મંદિરોમાં કોણ જાય. અરે એપોલો 13 અવકાશમાં ગયું, એપોલો 13 અવકાશમાં ગયું અને નિષ્ફળ જતું રહ્યું. 3 સાયન્ટિસ્ટ ત્યાં હલવાઈ ગયા. આખા અમેરિકાએ પ્રાર્થના કરી ત્યારે 3 વૈજ્ઞાનિક પાછા આવ્યા. આ વખતે ચંદ્રયાન 2 નિષ્ફળ ગયું હતું, ચંદ્રયાન 3 સફળ થયું. એના શ્રેષ્ઠ સાયન્ટિસ્ટનું નામ આવડતું હોય તો એક સાથે બોલો. એસ સોમનાથ, મુખ્ય ચીફ સાયન્ટિસ્ટ. એ સાયન્ટિસ્ટનો વિડીયો ઇન્ટરવ્યુ પણ મારી પાસે છે. સાયન્ટિસ્ટનું એક્ઝેક્ટ સેન્ટેન્સ હું બોલું છું. સાયન્ટિસ્ટ બોલ્યા, ફોર આઉટર લાઈફ આઈ યુઝ સાયન્સ એન્ડ ફોર ઇનર લાઈફ આઈ યુઝ ટુ ગો ટેમ્પલ્સ એન્ડ આઈ રીડ સ્ક્રિપ્ચર્સ. એ સોમનાથ ચંદ્રયાન 3 લોન્ચ કરનાર માણસ એ મંદિરોમાં જાય છે, એ સ્ક્રિપ્ચર વાંચે છે. ઇન્ફોસિસના માલિક નારાયણ મૂર્તિ એમ બોલ્યા કે મને સૌથી વધારે પ્રેરણા જો કોઈ ગ્રંથમાંથી મળી હોય તો એ મહાભારતમાંથી મળી છે. અબ્દુલ કલામ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને કલામ સાહેબ કહે છે ભારતને મહાન સત્તા મારે બનાવવો હોય તો શું કરવો જોઈએ? પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ફેઇથ ઇન ગોડ, ભગવાનમાં શ્રદ્ધા નામનું તત્વ ઉમેરી દો તો શક્ય બનશે. ગાંધીજી બોલતા કે 50 વર્ષના મારા અનુભવથી કહું છું કે માણસ પર આફત તૂટી પડે ત્યારે સૌથી વધારે મદદ કોઈ કરતું હોય તો ભગવાન મદદ કરે છે. અજીઝ પ્રેમજી વિપ્રોના માલિક છે, એમ બોલે છે કે માનવી કરતા ઈશ્વરી તાકાત વધારે જોરદાર છે. ઇન્દ્રાનુઈ પેપ્સીકોલાની ચેરપર્સન અંતરી એ ભગવાનને રોજ અખંડ દીવો કરે છે. ઇન્દ્રાનુઈ તો શ્રદ્ધા મિત્રો, તમે જે ભગવાનમાં માનો છો, જે ગુરુમાં માનો છો, જે શાસ્ત્રમાં માનો છો, એનામાં પૂર્ણ શ્રદ્ધા ને પૂર્ણ વિશ્વાસ આપણે રાખીએ તો ચોક્કસ શક્ય બનશે. અને મારે છેલ્લે થોડીક વાત અતિ અગત્યની કરવી છે કે આપણું રામ મંદિર 550 વર્ષોથી તોડી નાખ્યું હતું. બહુ જ પ્રયત્નો કર્યા. આપણા કેટલાય ભાઈઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી અને લોકોને લાગતું હતું કે ના થઈ શકે, ત્યાં રામ મંદિર થઈ જ ના શકે. અરે અમારા રામ જ્યાં જન્મ્યા હોય ત્યાં રામ મંદિર થાય જ. 550 વર્ષ સુધી કેટલા કેસ ચાલ્યા, કેટલી કાર સેવા થઈ, કેટલા આંદોલનો થયા, કેટલાક લોકોએ મિષ્ટાન છોડ્યા, પાઘડીઓ છોડી, પગના ચપ્પલ છોડ્યા, પણ બધામાં શ્રદ્ધા હતી. શબરીએ તો 50 કે 60 70 વર્ષ સુધી શ્રદ્ધા રાખી હતી. ભારતના 140 કરોડ લોકોને હિન્દુ પ્રજાએ 550 વર્ષ સુધી શ્રદ્ધા રાખી કે રામ આएंगे, રામ આएंगे. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. આ શ્રદ્ધાની તાકાત છે. આપણે કરી જ શકીએ બધા જ સાથે મળીને જો કરીએ તો. કેટલાકને એમ લાગે છે કે આ તો ખાલી ભક્તિભાવવાળા ભોળા માણસોના કામ છે. અમેરિકાની મેડિકલ જર્નલમાં એક લેખ લખાયો છે, ધ પાવર ઓફ પ્રેયર. પાવર ઓફ પ્રેયરનો લેખ લખાયો છે. ધ રિલેક્સેશન રિસ્પોન્સ નામનું પુસ્તક છે. હર્બર્ટ બેન્સન એમાં લખ્યું છે કે પ્રાર્થના કરવાથી, ધ્યાન કરવાથી, યોગ કરવાથી શરીરમાં તણાવ દૂર થાય છે. અમેરિકાની અમુક મેડિકલ કોલેજોમાં 1992માં ધર્મ નામનો વિષય એન્ટર કરવામાં આવ્યો છે અને ભગવાનના પાઠ ભણાવવામાં આવે છે. અમેરિકામાં ભગવાનના પાઠ ભણાવવામાં આવે છે. દુબઈની અંદર ભગવાનના પાઠ ભણાવવાનું, આપણા ગીતા ભણાવવાનું શરૂ કર્યું. હમણાં ગુજરાત સરકારે પણ આપણા સિલેબસમાં શું એન્ટર કર્યું? ભગવદ્ ગીતા એન્ટર કરવી. આપણે જેટલા બેઠા છીએ અને સંકલ્પબદ્ધ થઈએ કે આમાંથી, શાસ્ત્રોમાંથી, ગીતામાંથી, ભાગવતમાંથી, ઉપનિષદમાંથી રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શિવજી હોય કે જેટલા પવિત્ર સંતો થઈ ગયા છે એ બધામાંથી તાકાત જનરેટ થશે. શ્રદ્ધા હશે તો તમે સફળતામાં ડગી નહીં જાઓ અને નિષ્ફળતામાં કરમાઈ નહીં જાઓ.
તમે સ્થિર રહેશો કોઈ પણ પરિસ્થિતિમાં. અમિતાભ બચ્ચન કહે છે, જો મારું ગમતું થાય, અમિતાભ બચ્ચનના એક્ઝેક્ટ શબ્દો બોલું છું, જો મારું ગમતું થાય તો મને ગમશે નહીં, ગમતું થાય નહીં ગમતું થાય તો ઈશ્વરની મરજી સમજીશ, મારા કરતાં પણ ઈશ્વર મારી વધારે દરકાર કરે છે. એટલે માળા, પ્રદક્ષિણા, દંડવત, ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનમાં ધ્યાન. હવે ધ્યાનથી સાંભળજો, છેલ્લો એક અદ્ભુત પ્રસંગ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બહુ જ પ્રેરણા લેવા જેવી એક સન્નારી છે આપણા ભારતની. 15મા રાષ્ટ્રપતિ છે, ઓરિસ્સાના છે. સાંભળજો બધા જ વિદ્યાર્થી મિત્રો, એના પતિ અને બંને પુત્રોના અવસાન થઈ ગયા છે. પતિ પણ મૃત્યુ પામ્યા છે, બંને પુત્રો પણ મૃત્યુ પામ્યા છે. એની દીકરી એની સાથે એની દીકરી રહે છે. હાલ કેવળ એક પુત્રી હયાત છે. શુદ્ધ શાકાહારી છે. દ્રૌપદી મુર્મુ શુદ્ધ શાકાહારી છે. ડુંગળી લસણ પણ નથી ખાતા. રોજ સવારે 3:30 વાગે જાગી જાય છે. 1 કલાક વોકિંગ કરે છે. એના ઘરમાં ભગવાનનું મંદિર છે, એની સફાઈ પણ પોતે કરે છે, પૂજા પાઠ કરે છે અને 1 કલાક ભગવાનના નામનો જાપ કરે છે અને ધ્યાન કરે છે. રાષ્ટ્રપતિ લેવલના માણસ, આવા સાયન્ટિસ્ટ લેવલના માણસ આટલો બધો સમય કાઢી શકે. એક પુસ્તક તો હંમેશા પોતાની સાથે ધર્મ સંબંધી એ રાખે છે. આ બધી તાકાત તમને ધર્મમાંથી પ્રગટ થશે, સત્સંગમાંથી પ્રગટ થશે. ગમે તેટલી હાઈટ પર પહોંચો, ભગવાનને તમે આગળ જ રાખો. રૂટ્સ હશે તો ફ્રૂટ્સની કિંમત રહેશે. તો સદવાંચનની આ બધું કરીએ, ભગવાન કરતા હરતા છે, આપણા કર્મનું ફળ આપવાના જ છે. અને છેલ્લે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તમારા માટે એક પત્ર લખીને મોકલાયો છે. સ્વામીજી શું લખે છે કે વાલા વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે આવનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ખૂબ સારી જાય, વાંચેલું બધું યાદ આવે, બીક અને ભય દૂર થાય, તબિયત સારી રહે, સારું પરિણામ પ્રાપ્ત થાય, તે આશીર્વાદ છે. ભગવાનને સંભાળીને પેપર લખવું, બધું આવડી જશે. બધા માટે પ્રાર્થના કરી છે. આપણે મહંત સ્વામી મહારાજનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમણે પત્ર સ્પેશિયલ લખાયો છે અને સ્વામીજી આશીર્વાદ પણ આપણને પાઠવ્યા છે. મહંત સ્વામી મહારાજે આશીર્વાદ પણ પાઠવ્યા છે કે તમામ છાત્રોનો શ્રેષ્ઠ અભ્યાસ થાય. મહંત સ્વામી મહારાજ, આ મહંત સ્વામી મહારાજ કોણ છે? પ્રમુખ સ્વામી મહારાજ પછીના BAPSના વડા. 91 વર્ષની ઉંમર છે અને ધર્મમાં શું તાકાત છે. હમણાં રોબિન્સવિલમાં 183 એકરમાં અક્ષરધામ બનીને આવ્યા. મહંત સ્વામી મહારાજ અબુધાબી પધાર્યા છે. જે દેશમાં ભગવું કપડું પણ ફરકાવવું અઘરું પડે, જે દેશમાં અગરબત્તી કે દીવાબત્તી પણ ન કરી શકાય, જે દેશમાં જોરથી રામની ધૂન પણ ન બોલી શકાય, એ દેશના શેખે 28 એકર જમીન સ્વામિનારાયણ હિન્દુ સનાતન મંદિર બનાવવા માટે મફતમાં આપી. આખા વિશ્વમાં મોટામાં મોટી ક્રાંતિ થવાની છે 14મી ફેબ્રુઆરીએ, વસંત પંચમીએ. 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે નથી. 14 ફેબ્રુઆરી એટલે ઇન્ડિયન હિસ્ટોરિકલ સનાતન ધર્મનો દિવસ. દુબઈ અબુધાબીની ધરતી ઉપર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 91 વર્ષે ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શિવજી, ભગવાન હનુમાનજી, બધા દેવી દેવતા અવતારોની 3000 મૂર્તિઓ પધરાવાના છે. 3000 મૂર્તિઓની પ્રતિષ્ઠા થવાની. ભારત વર્ષના તમામ સાધુ સંતો ત્યાં પધરાવાના છે. 50 દેશોના એમ્બેસેડરો આવી ગયા અને પ્રતિષ્ઠા વિધિ સવારે થશે. 14મી ફેબ્રુઆરીએ લાઈવ ટેલિકાસ્ટ BAPS.org પર કરવામાં આવશે અને સાંજે એનું લોકાર્પણ કરવા માટે ભારતના હોનહાર વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી પણ ત્યાં પધારવાના છે. આ BAPS સંસ્થા છે. ધર્મની તાકાત શું છે? હજી સુરતમાં 100 એકરનું અક્ષરધામ બની રહ્યું છે, મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયામાં બની રહ્યું છે, આફ્રિકામાં જોનિસબર્ગમાં બની રહ્યું છે. દુનિયાના ખૂણે ખૂણે ધર્મની તાકાત શું છે, અધ્યાત્મની તાકાત શું છે, એ આપણે અનુભવી શકીએ છીએ. તો મહંત સ્વામી મહારાજના છેલ્લે આશીર્વાદને આપણે સાંભળી લઈએ. રાજકોટ ખાતે ભવ્ય પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. એ ખૂબ સફળ જશે અને બધા 10મા અને 12માના ધોરણના વિદ્યાર્થીઓ
ખૂબ સારી રીતે સફળ થશે અને બધું વાંચેલું યાદ રહે અને પરીક્ષામાં એ બધું યાદ આવીને અને સફળતા મેળવે એ જ પ્રાર્થના. 91 વર્ષે પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને આશીર્વાદ આપ્યા છે. એ આશીર્વાદને સાથે લઈને ચાલવાનું છે. પણ એ પહેલા છેલ્લે કેટલીક કડીઓથી મારે પૂર્ણાહુતિ કરવી છે. બારિશ गिरे आने गिरे हम तो ईश्वर को देते हैं, हम तो किसान बनकर खेत में बीज बोते हैं. कर लिए हमने कड़ी मेहनत, अब हम चैन से सोते हैं. जो याद आए जो लिखा जाए, हम तो सिर्फ राम के तोते हैं. અને સાથે આજે આપણે સંકલ્પબદ્ધ શું થવાનું છે? यह पढ़ना रह गया, यह पढ़ना रह गया, यह सोचकर हम नहीं रोते हैं. चिंता नहीं है हमें कल की, हम तो वर्तमान में जीते हैं. કાલની ખોટી ચિંતા આપણે કરવી નથી, વર્તમાનમાં આપણે જીવવું છે. એ પણ પ્રાર્થના કરીએ છીએ. हौसला है हमारी सांसों में, हौसला है हमारी सांसों में, भले ही जमीन पे हमारे जूते हैं. फिक्र नहीं हमें गिरने की, हम तो आसमान को छूते हैं. આસમાનને આપણે સ્પર્શ કરીએ છીએ. એ આપણો હોંસલો છે ને એ બળ સાથે આપણે હિંમત રાખીને આગળ વધવાનું છે. ટીચર બોલો એક સાથે, ફાધર मदर, टीचर फादर मदर कुछ भी कहे, टीचर फादर मदर कुछ भी कहे, हम तो हमेशा मुस्कुराते हैं. भगवान हमारे साथ है, संतो हमारे साथ है, हम तो परीक्षा को पिकनिक की तरह मनाते हैं. ભગવાન આપણી સાથે છે, ભગવાનનું બળ આપણી સાથે છે. તો છેલ્લે ભગવાનના ચરણોમાં સર્વ દેવતા, સર્વ અવતારો, સર્વ ગુરુજનો, સર્વ સંચાલકો, સર્વ શિક્ષકો, મારા માતા પિતા, સૌ કોઈના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. અમે પણ આપના વતી અહીંયા નીલકંઠવાણી મહારાજનો અભિષેક કરતા પ્રાર્થના કરીએ છીએ. આમાંથી કોઈ ડૉક્ટર થાય, કોઈ એન્જિનિયર થાય, કોઈ વકીલ થાય, કોઈ જર્નાલિસ્ટ થાય, કોઈ બિલ્ડર થાય, કોઈ લેખક થાય, કોઈ કલેક્ટર થાય, કમિશનર થાય. આ બધા તો થાય, પણ અહીંયા બેઠેલા શ્રેષ્ઠ માનવ થાય.